બીબસ ચેનલ કમ્યુનિટી મીડિયા સેન્ટર બોલ્ટન UK દ્વારા સંચાલિત ગુજરાતી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ ઇમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા છે અને આજે ફરી એક વખતે આપણે એક મુલાકાતમાં એક આપણા ખૂબ જ મોંઘેરા મહેમાન સાથે મુલાકાત કરીશું. જેમ કે આપ સૌ જાણો છો કે આ ગુજરાતી કાર્યક્રમ અને બીબસ ચેનલ એ આપણા સૌની ચેનલ છે. આપણા આ ગુજરાતી કાર્યક્રમમાં શ્રોતા મિત્રોને, દર્શક મિત્રોને રસ પડે, રુચિ પડે, ઉપયોગી થઈ પડે એવા મુદ્દાઓ અને વિષયોની ઉપર આપણે ચર્ચા વિચારણાઓ કરીએ છીએ. અને દર વખતે આપણે અલગ અલગ નિષ્ણાંતોને આપણા સ્ટુડિયોમાં બોલાવી વિષયોની ઉપર એમની સાથે વાતચીત કરી કંઈક જાણવાનું, આપણી આસપાસ જે સમસ્યાઓ હોય એ સમસ્યાઓની ઉપર ચર્ચા કરી અને એના સમાધાન શોધવાના આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. તો ફરી વખતે મારું નામ ઇમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા છે. આપ જોઈ રહ્યા છો બીબસ ગુજરાતી કાર્યક્રમ એક મુલાકાતમાં. આજે આપણી સાથે એક મુલાકાતમાં આપણા મોંઘેરા મહેમાન જે આપણી સાથે જોડાયેલા છે તેઓ છે શ્રીમતી દેવિકાબેન ધ્રુવ. અને આજે આપણા મહેમાન ખૂબ જ ખાસ છે એટલા માટે કે તેઓ ઠેઠ હ્યુસ્ટન એટલે કે ટેક્સાસ USA થી પધાર્યા છે અને આજે આપણા સ્ટુડિયોમાં આપણી મુલાકાત લેવા માટે હાજર થયા છે, આપણી વિનંતીને માન આપીને. દેવિકાબેન ખ્યાતનામ કવયિત્રી છે અને સાથે સાથે સંસ્કૃત ભાષાના ઉચ્ચ કોટીના વિદ્વાન અને જાણકાર પણ છે. ગુજરાતમાં જન્મેલા દેવિકાબેન 1980માં અમેરિકા સ્થાયી થવા માટે ગયા. તેઓના પતિશ્રી એટલે કે ક્રિકેટર રાહુલભાઈ ધ્રુવ અને 2 બાળકો સાથે અમેરિકાની ભૂમિ પર તેઓ ગુજરાતીને, ગુજરાતીતાને અને ગુજરાતીની અસ્મિતાને જીવંત રાખી રહ્યા છે. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા સંસ્થા જે ગુજરાતી ભાષા અને સાહિત્યને ધબકતું રાખે છે એ સંસ્થાના ખૂબ જ સક્રિય સભ્ય છે. એમના 2 ખૂબ જ સુંદર અને રસપ્રદ કાવ્ય સંગ્રહો પ્રગટ થયા છે જે અહીંયા આપણી પાસે આજે તેઓ એમના લાવેલા છે. એક તો શબ્દોને પાલવડે અને અક્ષરને અજવાળે. અને આ 2 કાવ્ય સંગ્રહો વિશે, દેવિકાબેનના સાહિત્ય સર્જન વિશે, એમના જીવન વિશે આપણે જાણીશું. એ દરમિયાનમાં જો તમારો કોઈ અભિપ્રાય હોય, તમારો કોઈ પ્રશ્ન હોય તો આપ અમને સ્ટુડિયોમાં ફોન કરી UK 01204-435-825 પર અમારો સંપર્ક સાધી શકો છો. britasian.com અમારી વેબસાઇટ પર આપ જઈ શકો છો અને આપના અભિપ્રાયો અમારા સુધી સોશિયલ મીડિયા એટલે કે Facebook, Twitter અને WhatsApp પર પણ આપ મોકલાવી શકો છો. તો ફરી એક વખતે ગુજરાતી કાર્યક્રમ એક મુલાકાતમાં આપનું સ્વાગત છે. મારું નામ ઇમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા અને આપ સૌ તરફથી અને બીબસ તરફથી દેવિકાબેનનું સ્વાગત કરતા ખૂબ જ આનંદ થાય છે. વેરી વેલકમ. થેન્ક યુ વેરી મચ ઇમ્તિયાઝભાઈ. નમસ્તે તમને અને દર્શક મિત્રો, આપને પણ મારા કલંબીના નમસ્કાર. તો સૌ પ્રથમ તો દેવિકાબેન અમારા દર્શકોને ખાસ કરીને આપના બાળપણ વિશે, ઉછેર વિશે અને શિક્ષણ વિશે કંઈક ટૂંકમાં માહિતી આપશો? જરૂર. મારો જન્મ આમ તો ગુજરાતના એક નાનકડા ગામમાં થયો હતો, પણ ઉછેર અમદાવાદ શહેરમાં. અને મારી મૂળ અટક છે બેન્કર, કારણ કે મારા દાદા શરાફની પેઢી ચલાવતા. પણ પછી કાર્ય કરીને બધું ઘસાતું ગયું એટલે એક મધ્યમ વર્ગીય કુટુંબમાં ઉછેર થયો. પણ વાંચન અને લેખનનો પહેલેથી શોખ. સ્કૂલમાં પણ હું જ્યારે કંઈ નિબંધ લખું તો મને લખવાનું એટલું બધું ગમતું પહેલેથી કે ટીચરને પણ એમ થાય કે આ નિબંધ અમે ક્લાસમાં વાંચી સંભળાવીએ. તો એ રીતે પ્રોત્સાહન મળતું ગયું અને લખવાની વૃત્તિ પણ વધતી ગઈ, સતેજ થતી ગઈ. મને યાદ છે હાઈસ્કૂલમાં કોઈક કવિતા લખવાની હતી તો મેં મારી નિશાળ વિશે જ કવિતા લખી. હવે એ વખતે તો લખીને ટીચરને આપી દીધી, પછી ક્યાં ગઈ ખબર નથી, પણ હજી આજની તારીખમાં મને યાદ છે કે મેં સ્કૂલ વિશે કંઈક બહુ સરસ લખ્યું હતું. અને શિક્ષણ તમે
આપણે શિક્ષણ બિલકુલ અમદાવાદની મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં પ્રાથમિક અને હાઈસ્કૂલ પણ અમદાવાદ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં. અચ્છા અચ્છા. કોલેજ HK આર્ટ્સ કોલેજમાં અમદાવાદ. અચ્છા અચ્છા. અને સદભાગ્ય હતું કે સારા મોટા સાહિત્યકારોની પાસે ભણવાનું મળ્યું હતું. યશવંતભાઈ શુક્લ, નગીનદાસ પારેખ, મધુસૂદનભાઈ પારેખ, એ બધા પાસેથી ભણવાનો એક સરસ લાભો મળ્યો હતો. અચ્છા અચ્છા. તો અમદાવાદમાં જ્યારે તમે શિક્ષણ લેતા હતા એ દરમિયાનની કોઈ એવી યાદો, કારણ કે અમદાવાદ એટલે તો સ્થાપત્ય કલાનું પાછું એક મતલબ કે બહુ મોટું કેન્દ્ર પણ ગણાય કલાની દ્રષ્ટિએ. બહુ ઐતિહાસિક શહેર છે અને અમદાવાદ શહેરમાં ઘણી બધી મતલબ કે ઐતિહાસિક વાતો અને કથાઓ ઉઠાયેલી છે અને એ શહેરમાં શિક્ષણ લેવું એટલે કંઈ યાદો તો હશે જ. અમદાવાદમાં તો હું સાંકડી શેરીમાં રહેતી હતી અને સાંકડી શેરી માણેક ચોક એ તો એકદમ મશહૂર છે. મારા ખ્યાલથી આદિલભાઈએ પણ માણેક ચોકમાં નામની સરસ લાંબી ગઝલ લખી છે. તો ત્યાં આગળ જુમ્મા મસ્જિદ એની યાદો હોય, કારણ કે મારી જે સ્કૂલ હતી એ બિલકુલ જુમ્મા મસ્જિદ પાસેથી પસાર થવાનું એ રીતે હતી, એટલે એની પણ સારી એવી યાદો. અને વધારે યાદો તો હું નાગર કુટુંબોની વચ્ચે ઉછરેલી છું, એટલે જુઓ કે આ બે કનેક્શન કેવું થાય છે કે એક બાજુ આપણને લેખન વાંચનનો શોખ, મિત્રો પણ નાગર બધા, અને સ્કૂલમાં જે ટીચરો હતા એ પણ નસીબ જોગે નાગરો જ હતા. અને તમને જાણીને નવાઈ લાગશે કે લગ્ન પણ હું મૂળે વાણિયા હોવા છતાં નાગર કુટુંબમાં થયા. ઓકે ઓકે. અને કદાચ કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, લાલ દરવાજા પણ આપણે અમદાવાદનો લાલ દરવાજા, નેહરુ બ્રિજ અને પેલું એક આપણે મને લાગે કે એક ગીત પણ બહુ પ્રખ્યાત છે કે એક લાલ દરવાજે તંબુ તોણિયા. ઓકે ઓકે, ધેટ્સ વેરી ગુડ. તો તમને પણ કવિતાનો રસ સારો છે, એટલે આપ જેવા મહાનુભાવ સાથે બેસીને એમની સાથે મુલાકાત લઈને થોડો ઘણો પેલું કહે છે કે જેવો આપણે સંગ તેવો રંગ. So that's the whole thing. આપણે દેવિકાબેન, સાહિત્ય સર્જન, જો કે તમે થોડો ઈશારો કર્યો કે શરૂઆતના દિવસોથી મતલબ કે નિબંધ લખવા, સાહિત્ય તરફ તમારી નેચરલ એક રુચિ રહી, પરંતુ એવી કઈ અવસ્થા દરમિયાન સાહિત્ય સર્જન વિશે તમારું જાગૃતિ, કોન્શિયસલી મતલબ કે તમે ઇન્વોલ્વ થયા અને એ પ્રેરણા ક્યાંથી મળી તમને? લેખન પ્રવૃત્તિ મેં કહું તેમ ચાલુ કોઈની કોઈ રૂપે હતી જ પહેલેથી, પણ હા, મારે પોઈન્ટ આઉટ કરવું હોય તો આદિલભાઈ મંસૂરી એ જ્યારે ન્યૂજર્સીમાં આવ્યા અને અમારી એક નાનકડી બેઠક થઈ એક મિત્રને ત્યાં, અને ત્યારે એમના જેવા મોટા ગઝલકારની પાસે કશુંક લખીને જવું એ બહુ મોટી વસ્તુ કહેવાય. અને મેં સ્વાભાવિકપણે જ શું લખું ખબર નથી એવું કંઈક વિચાર આવે, એમાંથી મેં ખબર નથી એવી એક રચના કરી. એનું સાહિત્યિક સ્વરૂપ એ વખતે તો કશું જ નહીં હોય કદાચ, પણ છતાં એમાં જે ભાવ હતો કે કાગળના મંચ પર કલમ નાચે છે, લય શું તાલ શું ખબર નથી. તો આટલું મારું સાંભળીને આદિલભાઈએ એવો ઈશારો કર્યો કે તમે લખવાનું ચાલુ રાખો, તમારી પાસે શબ્દ ભંડોળ છે, ભાવ છે, વિચારો છે. તો આટલા મોટા ગઝલકાર જ્યારે આપણને આટલું પણ કહે તો મનને ખૂબ સંતોષ થાય, આનંદ થાય. અને એ રીતે પછી મારું લખવાનું આગળ ચાલુ જ રહ્યું. અને સૌથી વધારે એને વેગ જો મળ્યો હોય તો હ્યુસ્ટનમાં ગુજરાતી સાહિત્ય સરિતા જે ગ્રુપ ચાલે છે એમાં આવ્યા પછી એની ગતિ મળી. અચ્છા, પણ લગભગ સાહિત્ય સર્જનની શરૂઆત ભારતથી થઈ ગઈ હતી અમદાવાદ ખાતે જ્યારે હતા ત્યારે, કે પછી સર્જન નહીં, લેખન પ્રવૃત્તિ ચાલી હતી. સર્જન તો અહીંયા આવીને અમેરિકા આવીને. અચ્છા અચ્છા. એટલે મારો આગલો સવાલ એ હતો કે હ્યુસ્ટનમાં જ્યાં આપ રહો છો તો ગુજરાતી ભાષા સાહિત્ય સંદર્ભે ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાં કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે? બરાબર. હવે હ્યુસ્ટનમાં મારા જે ભાઈ છે મોટા, નવીનભાઈ બેન્કર, એ મને સાહિત્ય સરિતાની ગ્રુપમાં લઈ ગયા. મારા મોટા બેન પણ એ વખતે મને સાથે જ લઈ ગયા હતા. અને તમે માનશો નહીં, પણ પહેલી વખતે જ્યારે મેં એ બેઠકમાં હું ગઈ ત્યારે મને એટલો બધો આનંદ થયો કે
દર મહિનાના એક શનિવારે રેગ્યુલર આ ગ્રુપ મળે છે, એટલે આ પ્રવૃત્તિ તો સતત વિકસતી જ રહેવાની છે. અને ફરીથી જ્યારે બીજી વખત મને ચાન્સ મળ્યો જવાનો, ત્યારે અહેમદભાઈ ગુલ અને અદમભાઈ ટંકારવી એ વખતે ત્યાં મહેમાન તરીકે હતા. મને તો નવાઈ લાગી કે આટલા મોટા ગઝલકાર અહીંયા આવે છે ને આટલી બધી સરસ રીતે બધું સર્જન કરીને સંભળાવે છે. તો ત્યારે પણ મેં વિશ્વ શાંતિ નામની ગઝલ રજૂ કરી. અને એ પછી તો હ્યુસ્ટનમાં મેં જોયું કે સાહિત્ય સરિતામાં આ રીતે અવારનવાર મોટા ગજાના ગઝલકાર કવિઓ આવે છે, વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. ત્યાં નાટ્યકલા વૃંદ છે, ત્યાં ગુજરાતી સમાજ છે. એટલે ગુજરાતી ભાષાને વિકસાવવા માટેના ને એ બધા પ્રયત્નો સતત ચાલુ જ છે. અને મૂળે એ વસ્તુનો શોખ, એટલે મારી એ પ્રવૃત્તિ વધારે ત્યાં વેગ મળે એમ કહું તો ચાલે. અચ્છા. તો જેમ કે અગાઉ મેં આપના પરિચયમાં જ્યારે આપનો બાયોડેટા હું વાંચી રહ્યો હતો ત્યારે મેં નોટિસ કર્યું કે આપના પતિશ્રી આદરણીય ક્રિકેટર રાહુલભાઈ ધ્રુવ. તો ઘરમાં એક બાજુ ક્રિકેટ અને એક બાજુ કવિતા, તો કોણ જીતે છે? ગુડ ક્વેશ્ચન, રાઈટ? મને પૂછો તો હું એમ કહીશ કે અમારી વચ્ચે કેવું સરસ સાયુજ્ય છે કે એ સ્પોર્ટ્સનું જ કરે અને હું મારી કવિતાનું જ કરું. પણ એ મારા સૌથી વધારે પહેલાં લખ્યા પછીના સાચા વિવેચક, કે કોઈ શબ્દ આને બદલે આ હોય તો કેવું સારું, એ રીતે એક સાચા વિવેચક તરીકે મને ખૂબ મદદરૂપ થઈ પડે. રાઈટ. હવે આપના બે કવિતા સંગ્રહો પ્રકાશિત થયા છે, રાઈટ? એક તો શબ્દને પાલવડે, જે મતલબ કે હું દર્શકોને એમનું પુસ્તક બતાવું છું. આપણે શબ્દને પાલવડે બાય દેવિકા રાહુલ ધ્રુવ. અને આપનું બીજું પુસ્તક જે છે તે અક્ષરને અજવાળે, ગુજરાતી પોએટ્રી બુક બાય દેવિકા આર ધ્રુવ. તો મારી વિનંતી છે આપને કે તમારી મનપસંદગીની 2-3 રચનાઓ અમારા શ્રોતાજનોને જે અત્યારે રેડિયો પર આપણે સાંભળી રહ્યા છે અને અમારા દર્શક મિત્રોને કે જે આ કાર્યક્રમ જોશે, તો એવો તરફથી હું વિનંતી કરું છું કે આપ પોતાની 2-3 રચનાઓ યા ગઝલો, કવિતાઓ અમને સંભળાવો. જરૂર. સૌથી પહેલાં તો મેં જે એકદમ શરૂઆતમાં લખી કે જે આ શબ્દોને પાલવડેમાં છે, તે છે સૂરજ પરની. અને એમાં જે પૂરબનો જાદુગર આવે, છાબ કિરણની વેરે, હળવે હાથે ધીમું સ્પર્શે, પડદા પાંપણ ના ખોલે, અંગ મરોડે કાલની વાતે, આશ નવી કોઈ લાવે, ઊંચે આભલે નર્તન કરતે, રંગ અનોખા વેરે, સુદૂર કોમળ સવારે તપ્ત મધ્યાહ્ને, શિળો બને સમી સાંજે. એટલે સૂરજના બધા જુદા જુદા રૂપ છે, જેમ સવારે, બપોરે અને સાંજે. કોમળ સવારે તપ્ત મધ્યાહ્ને, શિળો બને સમી સાંજે, સુદૂર સાગરે ડૂબી અંતે, પુનઃ પ્રભાતે પધારે, જાદુગરનો ખેલ અનેરો, ખૂબ ખૂબીથી ખેલે, પૂરબનો જાદુગર આવે, છાપ કિરણની વેરે. પૂરબનો પૂર્વ દિશાનો જાદુગર આવે. ક્યાં વાત છે! બહુ સાંકેતિક અને બહુ સરસ કવિતા છે. બીજી કોઈ પંક્તિઓ અને કવિતાઓ પ્લીઝ. અહીંયા લેસ્ટરમાં અને અહીંયા બોલ્ટનમાં પણ આવ્યા ત્યારે અમને રસ્તામાં એટલો વરસાદ નડ્યો કે વરસાદ પરની 2 લાઈન હું તમને સંભળાવીશ. બિલકુલ. અલ્લાડા મેઘને થયું શું સવારે, અચ્છા, કે સૂરજની બત્તી બુઝાવીને આવે. ક્યાં વાત છે! અલ્લાડા મેઘને થયું શું સવારે, કે સૂરજની બત્તી બુઝાવીને આવે, છેડ્યો હશે મલ્હાર કોઈ તાના કે રીરીએ, છેડ્યો હશે મલ્હાર કોઈ તાના કે રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે. તો આ વરસાદ પરની 2 લીટી. અને આદમભાઈ મારા ગઝલ ગુરુ કહી શકાય, એમની પાસેથી થોડી ઘણી માર્ગદર્શન ને એ બધું લીધા પછી મેં ગઝલનો પણ પ્રયત્ન કર્યો છે. તો ગઝલ પરની એક કહીશ જે હમણાં તાજી લખી છે, મારા ખ્યાલથી એમને સંભળાવવાની પણ બાકી છે. અને એ જીવન એક તકતો છે. આપણે બધા
રોલ ભજવીએ છીએ જુદા જુદા, એ આશય છે એમાં મુખ્ય, એ ભાવ છે. તખ્તા પર આવી ઊભો છું, તખ્તા પર આવી ઊભો છું, વેશ જુદા હું બદલું છું, સંવાદો કોઈ યાદ નથી, તોય રોલ હું ભજવું છું. તો એ આખી ગઝલ એ પ્રમાણેની છે. પણ એક વધારે મને આ વાત કહેતા કહેતા યાદ આવ્યું કે હ્યુસ્ટનમાં નાસા કેન્દ્ર છે અને એમાં જે વૈજ્ઞાનિક છે એ ડૉક્ટર કમલેશ લુલા, આપણા ઇન્ડિયન છે, એ એસ્ટ્રોનટને ટ્રેન કરે છે. હવે એમના કોઈ એસ્ટ્રોનટ મૂન પર જઈને પૃથ્વીનું પિક્ચર લીધું અને એ પિક્ચર એમણે કમલેશભાઈને આપ્યું. કમલેશભાઈ અમારા ગુજરાતી સાહિત્ય સરિતાના એક સભ્ય છે અને એમણે બધા સર્જકોને વિનંતી કરી કે આના ઉપરથી તમે કંઈક લખો. એ રીતે મને પણ આપ્યું. મેં એમને પૂછ્યું કે તમારો પોતાનો આમાં શું વ્યૂ છે, તો લેટ મી ટ્રાય ટુ પુટ ધીસ ઇમેજિનેશન, કે તમારી જે ફિલિંગ્સ હોય એમાં લઈ શકું અને હું એમાં મારી પણ ઉમેરીશ. તો એમણે મને સરસ વાત કરી કે ઉપરથી જ્યારે પૃથ્વી જોઈએ ત્યારે એ વસ્તુ ભૂલી જાઉં છું કે હું બરોડાનો છું, હું અમદાવાદનો છું, હું ગુજરાતનો છું, હું તો આ પૃથ્વીનો એક માણસ છું. એ આ ભાવને મેં આમાં રજૂ કર્યો છે. આકાશની બારી થકી કેવું જગત દેખાય છે, અવકાશમાં ગોળા રૂપે જાણે ચમન વર્તાય છે. પૃથ્વી કહો, અવની કહો, ક્ષિતિ કહી માનો ધરા, જે ઈશ્વરે દીધું અહીં એને જીવન કહેવાય છે. હું કોણ છું ને ક્યાંનો છું, પ્રશ્નો નકામા લાગતા. હું કોણ છું ને ક્યાંનો છું, પ્રશ્નો નકામા લાગતા. ઇન્સાન છું બ્રહ્માંડનો, બસ એ કથન સમજાય છે. છોડો બધી વ્યાખ્યા જૂની જે વતન માટે રચી, છોડો બધી વ્યાખ્યા જૂની જે વતન માટે રચી, આજે જુઓ આ વિશ્વનું પૃથ્વી વતન કહેવાય છે. તો એમની જે મુખ્ય ભાવના હતી કે પૃથ્વી વતન કહેવાય છે, એને મેં આમાં આરોપણ કર્યું. તો આપણી સાથે વાત કરી રહ્યા છે કવિયત્રી, જાણીતા લેખિકા પણ અને હ્યુસ્ટન ટેક્સાસ યુએસએથી પધારેલા મહેમાન દેવિકાબેન એક મુલાકાત પ્રોગ્રામમાં. મારું નામ ઇમ્તિયાઝ પટેલ વડિયાવાલા છો. આપનો જો કોઈ પ્રશ્ન હોય, કોઈ અભિપ્રાય હોય યા કોઈ બીજા વિચારો આપ અમારા સુધી પહોંચાડવા માંગતા હોય તો આપ અમને અમારા સ્ટુડિયોની ઉપર ટેલિફોન કરી શકો છો. UK 101204435825. અમારી વેબસાઇટની પણ આપ મુલાકાત લઈ શકો છો, www.britasian.com, યા તો સોશિયલ મીડિયા પર આપ પોતાના અભિપ્રાય મોકલાવી શકો છો. દેવિકાબેનનું આ વાક્ય કેટલું સરસ છે કે ઇન્સાન છું બ્રહ્માંડનો અને પૃથ્વી જીવન વિશે વાત કરી છે. તો હું દર્શકોની આઈ થિંક અભિલાષા અને તરસને ધ્યાનમાં રાખીને હું વિનંતી કરીશ કે જો એક કવિતા યા ગઝલ આપની પાસે હોય તો એ અમને વાંચી સંભળાવે. મને ખાતરી જ છે કે અમારા શ્રોતાઓને અને દર્શકોને આ કવિતાઓ ખૂબ જ પસંદ આવશે. આ સંદર્ભમાં હું અમેરિકા વિશેની એક ગઝલ કહીશ કે જ્યારે ભારત છોડીને આપણે અહીંયા આવીએ છીએ, અમેરિકા વિદેશની ધરતી પર પગ મૂકી છે, ત્યારે શરૂઆતમાં બધું જ ખૂબ જુદું જુદું લાગે છે અને હોય છે પણ જુદું, રીત રિવાજોથી માંડીને બધું જ. તો ખાસ કરીને અમેરિકાનીમાં શરૂઆતમાં જે કંઈ જુદું લાગતું હતું એ ભાવને રજૂ કરતી એ ગઝલ છે કે શિસ્તના શાસન થકી આ ચાલતું નગર જુઓ, શિસ્તના શાસન થકી આ ચાલતું નગર જુઓ, આભની વીજળી સમૂહ આ આંચતું નગર જુઓ. પૂર્વની રીતો અને વ્યવહારથી જુદું ઘણું, પૂર્વની રીતો અને વ્યવહારથી જુદું ઘણું, માનવીને યંત્રમાં હિશારતું નગર જુઓ. રાત દી 8 પ્રહર ડોલરની દોડ ધામમાં, આદમીને હર પળે પલટાવતું નગર જુઓ. દૂરથી સોહામણું ને પાસથી બિહામણું, દૂરથી સોહામણું ને પાસથી બિહામણું, દંભ ને મોહે જીતાઈ હારતું નગર જુઓ. શાખ મોટી મોભની
તિજોરી ખાલી ખાલી શાખ મોટી મોભની તિજોરી ખાલી ખાલી દાણ વીમાને પથારે કાંપતું નગર જીવો. ઇન્સ્યોરન્સ અને ટેક્સ. દાણ વીમાને પથારે કાંપતું નગર જીવો. લાકડાના લાડુ જેવી ખેંચતી પછાડતી. લાકડાના લાડુ જેવી ખેંચતી પછાડતી જિંદગીને ભવ્યતાથી માપતું નગર જીવો. ક્યા વાત હે, ક્યા વાત હે. હવે આ અગાઉ પણ મેં કહ્યું છે કે આ કવિ લોકો, કવિયત્રી લોકો, લેખકો ક્યાંથી ક્યાં પહોંચે છે પોતાના વિચારો લઈને અને કેવા કેવા સરસ સરસ સંદેશો આપણને આપે છે. તો ઇન્ટરવ્યુ પૂરું થાય પહેલાં મારી પાસે બીજા એક બે સવાલો છે કે સંસ્કૃત ભાષા પર પણ તમારું પ્રભુત્વ છે, તો મારી એક વિનંતી રહેશે કે જો કદાચ સંસ્કૃતનો કોઈ શ્લોક અથવા તો એવી કંઈક પંક્તિઓ યાદ હોય તો અમને સંભળાવો વિનંતી. કારણ કે બહુ ઓછી વખત આવા મોકા મળે છે કે ગુજરાતી, હિન્દી અને ઉર્દુને વાત કરતા બીજી કોઈ ભાષાના વિદ્વાનો સ્ટુડિયોમાં આવે છે. તો આ એક તક હું ઝડપું છું કે સંસ્કૃત ભાષામાં પણ જો કંઈક અમુક પંક્તિઓ યાદ હોય તો એ શ્રોતાઓને અને દર્શકોને, મિત્રોને સંભળાવવા વિનંતી કરું છું. સરસ સવાલ છે તમારો. દરેક જુદી જુદી ભાષાઓ વિશેનો. ભાષા વિશે મને પણ એ વાત કહેવી ખૂબ ગમે છે હંમેશા કે મને બધી જ ભાષાઓ માટે આદર છે. ઘણા લોકો મેં એવા જોયા છે કે ગુજરાતી એટલે ગુજરાતી બોલો તો એમાં અંગ્રેજીનો શબ્દ ના આવવો જોઈએ. ના, હું એ વિશે જુદા મતની છું. મને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી બધી જ ભાષાઓમાં માટે આદર છે. સંસ્કૃતની વાત પૂછી છે તો સંસ્કૃતમાં વક્તૃત્વ સ્પર્ધામાં આખું વક્તવ્ય સંસ્કૃતમાં મેં આપ્યું હતું અને મને યાદ છે કે મને ફાધર વાલેસના હાથે ફર્સ્ટ ઇનામ મળ્યું હતું. વર્ષો પહેલાંની વાત છે. પંક્તિની વાત તમે પૂછી છે તો એક યાદ આવે છે. મતલબ શ્લોક જેને આપણે સંસ્કૃતનો કોઈ મનસા ચિંતિતમ કાર્યમ વચસા ન પ્રકાશેત. મીનિંગ કે મનમાં વિચારેલું હોય એ બહુ વાણીથી કહેવું નહીં. મનસા ચિંતિતમ કાર્યમ વચસા ન પ્રકાશેત. અન્ય લક્ષિત કાર્યસ્ય યતઃ સિદ્ધિર ન જાયતે. બીજા કોઈને ખબર પડી જાય તો તમને એમાં સફળતા નથી મળતી. એટલે આ સંસ્કૃત બહુ આપણે વર્ષો પછી, બહુ સમય પછી સંસ્કૃત સાંભળ્યું. તો હું પણ થોડું શીખ્યો. તમે મારી પોપઅપ કરી એના માટે ખૂબ ખૂબ આભાર. સંસ્કૃત વિષય હતો પણ હું લગભગ ભૂલી ગયો છું. ખાલી મને એક લાઈન યાદ છે, ઇતિ જના મન્યંતી. આવું લોકો માને છે. એ સિવાય હવે સંસ્કૃત મને યાદ નથી. બહુ સરસ. ઉદ્યમેન સિદ્ધંતી. બિલકુલ. મનોરાથી સરસ આખું કે તમે બેસી રહો તો કામ તમારું ના થાય. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. બિલકુલ બિલકુલ. અને ભારતની સંસ્કૃતિનો સંસ્કૃત ભાષા તરીકે એક પાયો છે અને જો ભારતીય સંસ્કૃતિને જો ખોજવી હોય, ઢૂંઢવી હોય તો એ સંસ્કૃતનો અભ્યાસ પણ નો જરૂરી છે. તો હવે છેલ્લો સવાલ મારો એ છે જતા જતા દેવિકાબેન કે ગુજરાતી ભાષાનું ભવિષ્ય. આપ યુકે પણ આવ્યા, અહીંયા બાટલી ખાતે જે ભવ્ય મુશાયરો હતો એમાં મુખ્ય મહેમાન પણ હતા. ત્યાંના ઓડિયન્સને પણ તમે મળ્યા, અહીંયા અમુક કવિ મિત્રોને મળ્યા, લોકો સાથે મુલાકાત થઈ, અમેરિકામાં વર્ષોથી રહો છો. તો ગુજરાતી ભાષાનું પરદેશમાં શું ભવિષ્ય છે? આપણે એની ચિંતા કરવી જોઈએ યા પછી એ નકામો વિષય છે? અત્યારે સાહિત્યકારો ખૂબ ચિંતિત છે કારણ કે ગુજરાતી ભાષા વિદેશમાં અભ્યાસ તરીકે નહીં હોવાથી ઘરમાં અને મા બાપો સાથે પણ જો ગુજરાતી ભાષા બોલવામાં આવે તો જ ચાલુ રહેશે એવી ચિંતા સેવે છે સાહિત્યકારો. પણ હું આશાવાદી છું. મને લાગે છે કે ગુજરાતી વર્તુળો અત્યારે જે રીતે કામ કરી રહ્યા છીએ એ ચાલુ રાખે અને દરેક નવી પેઢી જો એમાંથી પ્રેરણા પામતી રહે અને એ લોકો પણ આ રીતે પ્રવૃત્તિ ચાલુ રાખે તો શક્યતા છે કે ગુજરાતી ભાષા મરશે નહીં. કદાચ અત્યારે છે એટલી વિકસતી નહીં રહે પણ મરશે નહીં. હું પોતે આશાવાદી છું એટલે આ રીતે વિચારું છું અને એટલા જ માટે જે કંઈ પ્રવૃત્તિઓ ગુજરાતીમાં ચાલી રહી છે એ ચાલુ રહેવી જોઈએ. ઓકે, બહુ આપનો ખૂબ ખૂબ આભાર. અને અંતમાં અમારા શ્રોતાઓને અને દર્શકોને આપ કોઈ સંદેશો પાઠવવા માંગશો? સંદેશોમાં ગુજરાતી ભાષા વિશે જ હું કહીશ કે બને ત્યાં સુધી ગુજરાતીમાં ઘરમાં બોલવાનું રાખે
અને ગુજરાતી પ્રવૃત્તિઓ ચાલુ રાખે તો આપણી ભાષાનું ભવિષ્ય ઉજળું કરતાંય હું એમ કહીશ કે જે છે એ ટકી તો જરૂર રહેશે. આપનો ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રો તમારો પણ ખૂબ ખૂબ આભાર. મને આવવાની તક મળી, ખૂબ આનંદ થયો અને આ ક્ષણોને જીવતરના ગોખલે ઝગમગી રહેશે એવી રીતે હું સાચવી રાખીશ. ક્યાં વાત છે, વેરી ગુડ. દર્શકો અને શ્રોતા મિત્રો, આ હતા દેવિકાબેન ધ્રુવ. એવો ટેક્સાસ USA થી આપણા મહેમાન બનેલા છે અને બ્રિટન ખાતે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી લેખનને લગતી અમુક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે અહીં આવેલા છે. મને આશા છે અને ખાતરી છે કે આ મુલાકાત પણ આપણા માટે યાદગાર મુલાકાત બની રહેશે. અને જેમ કે દેવિકાબેને કહ્યું કે ગુજરાતી ભાષા એ આપણી માતૃભાષા કહેવાય. કમસે કમ આપણે કવિતાઓ ન લખી શકીએ, વાર્તાઓ ન લખી શકીએ, મોટા મોટા શબ્દ પ્રયોગો ન કરી શકીએ, પરંતુ ઘરમાં આપણા પ્રયત્નો રહેવા જોઈએ કે ગુજરાતી ભાષા આપણે બોલીએ, સાંભળીએ અને એને વાંચવાની પણ કોશિશ કરીએ. કારણ કે માતૃભાષા એ આપણી સંસ્કૃતિનો અને આપણા વારસાનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે અને એનાથી આપણે આપણા વારસાની સાથે જોડાયેલા રહે છે. આ કાર્યક્રમ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રોતાગણ, દર્શક મિત્રો વતી અને બી બઝની એન્ટાયર ટીમ, જે આખી ટીમ છે એના વતી આપણે દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ કે તેઓએ પોતાનો કિંમતી સમય ફાળવી આપણા સ્ટુડિયોમાં આવી અને એમની કાવ્ય રચનાઓ, એમના જીવનના અનુભવો વિશે અને ખૂબ જ સારી સારી હકારાત્મક વાતો કરી અને આપણને પ્રેરણા આપી. ફરી વખતે ફરી એક મુલાકાતમાં આપણે ફરીથી એક બીજા મોગેરા મહેમાન સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી આપ પોતાનો ખ્યાલ રાખો, આનંદમાં રહો અને પોતાની આસપાસની વ્યક્તિઓને પણ આનંદમાં રાખો. હું ઇમ્તિયાઝ પટેલ, વરેડિયાવાલા. આપનો આભાર.